ભાજપમાંથી સતત 7મી વખત ચૂંટણી લડી રહેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવા દેવ મોગરામાં કુળદેવી માતાના દર્શને પહોંચ્યા હતા, જ્યાં તેમણે કુળદેવીમાં પંડોરી માતાને સમાજના નિરાશ્રના ઉત્થાન માટે પ્રાર્થના કરીને વિધિવત રીતે પ્રચાર શરૂ કર્યો હતો. દેવ મોગરા ખાતે આવેલા મા પાંડુરીને આદિવાસીઓની કુળદેવી ગણવામાં આવે છે. અહીં જે પણ કાંઈ સાચા મનથી માંગે એ મળી જાય છે. મનસુખ વસાવાના કુળદેવી હોઈ સાંસદ પણ દેવ મોગરા પહોંચ્યા હતા અને આદિવાસી રીતિ રિવાજ મુજબ મા પાંડુરીને ચઢાવો ચડાવીને લોકસભાની ચૂંટણીના શ્રી ગણેશ કર્યા હતા. આ વખતે થોડો વિશેષ પ્રકારનો મેં કાર્યક્રમ કર્યો અને મોટી સંખ્યામાં મારા કાર્યકર્તા માતાજીના દર્શન માટે ગયા અને માતાજી પાસે આશીર્વાદ માંગ્યા કે આદિવાસી સમાજની અને ભારતની ખૂબ પ્રગતિ થાય. પ્રચાર કરવાની જરૂર નથી. 1 વર્ષ પહેલા અમારી આ ભરૂચ લોકસભા જીતવા માટે અમારી તૈયારી હતી. ભાજપ જીતે મારો સંકલ્પ હતો, છતાં પાર્ટી મને ટિકિટ આપી છે, એટલે 7મી વખત પણ અમે જીતવાના છે. એટલા માટે કહું છું કે અમે તાલુકા લેવલનું અમારું સંગઠન મજબૂત છે, બૂથ કેન્દ્ર અમારું મજબૂત છે, શક્તિ કેન્દ્ર અમારું મજબૂત છે અને 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની છે, તાલુકા પંચાયતો અમારી છે, નગરપાલિકા અમારી છે, જિલ્લા પંચાયત ભાજપની છે. એટલી બધી અમારી તાકાત છે મારી પાસે કે અમે ખૂબ સરળતાથી કોઈક મીડિયાવાળાએ લખ્યું કે મનસુખભાઈ 7મી વખત આ લોકસભા રમતા રમતા જીતી જશે, એટલે આ વખત હું રમતા રમતા જીતી જવાનો છું. ઉલ્લેખનીય છે કે સાગબારા અને ડેડિયાપાડા ભરૂચ લોકસભા વિસ્તારમાં આવે છે. આ સીટ પર આદિવાસીઓના મત નિર્ણાયક મતો ગણવામાં આવે છે. જેને ભરૂચ લોકસભામાં આદિવાસીઓના મત મળે તેનો વિજય થાય છે. ભાજપમાંથી સતત 7મી વખત ચૂંટણી લડી રહેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવા દેવ મોગરામાં કુળદેવી માતાના દર્શને પહોંચ્યા હતા, જ્યાં તેમણે કુળદેવીમાં પંડોરી માતાને સમાજના નિરાશ્રના ઉત્થાન માટે પ્રાર્થના કરીને વિધિવત રીતે પ્રચાર શરૂ કર્યો હતો. દેવ મોગરા ખાતે આવેલા મા પાંડુરીને આદિવાસીઓની કુળદેવી ગણવામાં આવે છે. અહીં જે પણ કાંઈ સાચા મનથી માંગે એ મળી જાય છે. મનસુખ વસાવાના કુળદેવી હોઈ સાંસદ પણ દેવ મોગરા પહોંચ્યા હતા અને આદિવાસી રીતિ રિવાજ મુજબ મા પાંડુરીને ચઢાવો ચડાવીને લોકસભાની ચૂંટણીના શ્રી ગણેશ કર્યા હતા. આ વખતે થોડો વિશેષ પ્રકારનો મેં કાર્યક્રમ કર્યો અને મોટી સંખ્યામાં મારા કાર્યકર્તા માતાજીના દર્શન માટે ગયા અને માતાજી પાસે આશીર્વાદ માંગ્યા કે આદિવાસી સમાજની અને ભારતની ખૂબ પ્રગતિ થાય. પ્રચાર કરવાની જરૂર નથી. 1 વર્ષ પહેલા અમારી આ ભરૂચ લોકસભા જીતવા માટે અમારી તૈયારી હતી. ભાજપ જીતે મારો સંકલ્પ હતો, છતાં પાર્ટી મને ટિકિટ આપી છે, એટલે 7મી વખત પણ અમે જીતવાના છે. એટલા માટે કહું છું કે અમે તાલુકા લેવલનું અમારું સંગઠન મજબૂત છે, બૂથ કેન્દ્ર અમારું મજબૂત છે, શક્તિ કેન્દ્ર અમારું મજબૂત છે અને 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની છે, તાલુકા પંચાયતો અમારી છે, નગરપાલિકા અમારી છે, જિલ્લા પંચાયત ભાજપની છે. એટલી બધી અમારી તાકાત છે મારી પાસે કે અમે ખૂબ સરળતાથી કોઈક મીડિયાવાળાએ લખ્યું કે મનસુખભાઈ 7મી વખત આ લોકસભા રમતા રમતા જીતી જશે, એટલે આ વખત હું રમતા રમતા જીતી જવાનો છું. ઉલ્લેખનીય છે કે સાગબારા અને ડેડિયાપાડા ભરૂચ લોકસભા વિસ્તારમાં આવે છે. આ સીટ પર આદિવાસીઓના મત નિર્ણાયક મતો ગણવામાં આવે છે. જેને ભરૂચ લોકસભામાં આદિવાસીઓના મત મળે તેનો વિજય થાય છે.